કરજણના નારેશ્વર પાલેજ રોડ પર પડેલા ખાડાઓનું આજે બેસણું યોજવામાં આવ્યું। સ્થાનિકોએ ખાડાનો ફોટો મૂકી અનોખો વિરોધ કર્યો છે। કરજણના નારેશ્વર પાલેજ રોડ ઉપર ખાડાઓનું બેસણું યોજાયું। ખાડાનો ફોટો મૂકી રોડ પર પડેલ ખાડાઓનું બેસણું યોજી કર્યો અનોખો વિરોધ। ખાડાઓના સામ્રાજ્યવાળા રોડ ઉપર બેસી યોજાયું બેસણું। નારેશ્વર પાલેજ રોડ ઉપર સર્જાયેલા ખાડાઓને લઈ માર્ગ પર આવતા ગામડાઓના સ્થાનિક લોકો પરેશાન। કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ પણ જોડાયા રોડ પર પડેલા ખાડાઓના બેસણામાં। રોડ ઉપરથી એકવાર મુખ્યમંત્રી નારેશ્વર દર્શન કરવા આવે તેવી રજૂઆત। રોડ ઉપર આવેલ તાલુકાના 10 થી 15 જેટલા ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી। અત્યારે રોડની હાલત 1.5 થી 2 ફૂટના ઊંડા ખાડા છે। રોડ પરથી પસાર થવાયું જ નહીં। આ રોડ ખાડામાં છે। રોડ કહેવાય ખાડા કહેવાય। ખાડાનું સામ્રાજ્ય છે સમગ્ર જગ્યાએ। ચોમાસું વરસાદ પડતો હોય તો કાદવ કીચડ થઈ જાય છે અને હવે અત્યારે વરસાદ નથી પડતો એટલે ધૂળની ડમરીઓ ઉડે છે। બાઇક લઈને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। જો ચશ્મા ના પહેર્યા હોય, હેલ્મેટ ના પહેર્યા હોય તો ભવિષ્યમાં આ સ્થાનિક રસ્તા પર પસાર થતા રાહદારીઓની આંખ ગુમાવી શકે છે તથા આ ધૂળના કારણે ભયંકર બીમારીનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે। મારી માંગ એક જ છે, આ જાહેર જનતાના હિતની અંદર આ સ્થાનિક લોકોના હિતમાં લોક લાગણીને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ફરીથી આ રોડ મંજૂર કરવામાં આવે। અને હવે પછી જે રોડ મંજૂર કરવામાં આવે તો એની જે મટીરિયલ આવે છે એ મટીરિયલ થોડું હેવી વાપરવામાં આવે કે જેથી આ રોડ તૂટવાની પ્રશ્ન બને ના। જો હાઈવે પર પણ ઓવરલોડ સાધન જાય છે તે પણ એ રસ્તા કોઈ ડેમેજ થતો નહીં, તો અહીંયા ઓવરલોડ જાય છે। સરકારને ખબર છે કે રેતીની ગાડીઓ રાત દિવસ ચાલે છે। નિયમોના ધજાગરા ઉડાડીને રાત દિવસે રેતીની ગાડીઓ અહીંયા રસ્તા પર પસાર થાય છે અને તેના કારણે રોડ ડેમેજ થઈ જાય છે। આ રોડની જે હાલત છે એ કથળી હાલત છે અને 32 કરોડનો રોડ તમને જોવામાં ના આવે એવો 32 કરોડનો રોડ દેખાય છે। જ્યારે 7 કિલોમીટરની અંદર જિલ્લાના પ્રમુખ અને અહીંના જે બેન જીતેલા છે જિલ્લા પંચાયત સદસ્ય એ એમનું ગામ આવેલું છે। 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું ગામ આવેલું છે અને ત્યાં આગળ આ જ રોડ પર નારેશ્વર તીર્થધામ આવેલું છે રંગઅવધૂત દાદાનું। છતાં પણ આ રોડની હાલત આવી કથળી જોઈને જનતાએ રોડ પર આજે બેસણું રાખ્યું હતું। મેન એક જ છે કે જે જે રેતી માફિયાઓ છે એમના દ્વારા ઓવરલોડ ગાડીઓ જે જાય છે અહીંયા અને રોડની હાલત ખૂબ જ કથળી છે। એટલા માટે આ રોડનું બેસણું રાખવું પડ્યું હતું અને તંત્ર દ્વારા અવારનવાર જાગૃત કરવા માટે તંત્રને વારે ઘડીએ જણાવીએ છીએ, છતાં પણ આ બેસણું રાખીને આજે જાહેર કર્યું કે ભાઈ ખાડા પૂંજન કરી અને આજે બેસણું રાખી અને જણાવીએ છીએ કે ભાઈ બેસણું રાખવા સિવાય હવે કોઈ ઓપ્શન રહ્યું નથી। પણ હવે અમે વિચાર્યું છે કે મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા જવાના છે અમે અને કહેવાના છે કે નારેશ્વર તીર્થધામનો દર્શન કરવા માટે આવે પાલેજ નારેશ્વર રોડ પર રહીને એવી રજૂઆત કરવા માટે જવાના છે। એવી રજૂઆત એટલા માટે કે જ્યારે પણ મુખ્યમંત્રી આવતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે। જ્યારે જોવા જાય છે તો થાંભલાને કલર વાગી જતા હોય છે, રોડ રસ્તા ડેવલપ થઈ જતા હોય છે। તો મુખ્યમંત્રીની એકવાર રજૂઆત છે અમારી કે દાદા અમારું નારેશ્વર તીર્થધામ છે જે રંગઅવધૂત દાદાનું, ત્યાં અહીંયા રહીને જાય અને એ રંગઅવધૂત દાદાના દર્શન કરે, જેનાથી અમને રોડનો લાભો મળે અને રોડ તો સારો થાય એવી અમારી રજૂઆત છે।